મોરબી તાલુકા પંચાયતની 97 બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ભાજપને 35 થી 40 બેઠકો મળવાની શક્યતા છે। આપને 2 થી 4 બેઠકો મળવાની પૂરેપૂરી સંભાવના છે। મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર રસાકસી ભર્યો જંગ છે। જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ મહિલા આદિવાસી માટે અનામત છે। માળિયા નગરપાલિકામાં ફરી એક વખત કોંગ્રેસે બાજી મારી શકે તેવી અત્યારે સંભાવના છે। મોરબીમાં 177 ઉમેદવારોનું જે ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે તે આવતીકાલે એ સવારે જ્યારે મતપેટીઓ ખુલવાની શરૂઆત થશે ત્યારે ખબર પડશે કે એ કોનું ભવિષ્ય છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સૌથી મોટો એક્ઝિટ પોલ એ મોરબી મહાનગરપાલિકાને લઈને ન્યૂઝરૂમ પર આપ જોઈ રહ્યા છો। સ્થાનિક પત્રકારોના મતે મોરબી મનપાનો એક્ઝિટ પોલ અત્યારે સામે આવી રહ્યો છે। ભાજપને 35 થી 40 બેઠકો મળવાની શક્યતા છે તો કોંગ્રેસને પણ 5 થી 8 બેઠકો મળવાનો અંદાજ છે। આપને 2 થી 4 બેઠકો મળવાની પૂરેપૂરી સંભાવના છે તો અપક્ષ ઉમેદવારો 2 થી 4 બેઠકો જીતી શકે છે। મોરબીમાં 177 ઉમેદવારોનું ભાગ્ય છે એ ઈવીએમમાં અત્યારે કેદ છે। મોરબી મહાનગરપાલિકામાં ભાજપ એ મજબૂત સ્થિતિમાં છે જ્યારે કોંગ્રેસ માટે સીમિત સફળતાનો અંદાજ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે। મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર રસાકસી ભર્યો જંગ છે। ભાજપને 13 થી 18 બેઠકો મળવાની સંભાવના છે જ્યારે કોંગ્રેસ માટે 6 થી 11 બેઠકોનો અંદાજ છે। જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ મહિલા આદિવાસી માટે અનામત છે। નેક નામ બેઠક પર ભાજપ કોંગ્રેસ મહિલા ઉમેદવાર છે તે સામસામે છે। મોરબી તાલુકા પંચાયતની 97 બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે। માળિયા અને ટંકારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ તરફ ઝુકાવ જોવા મળી રહ્યો છે। હળવદ, વાંકાનેર અને મોરબીમાં પણ ભાજપ આગળ જોવા મળી રહી છે તો વાંકાનેર નગરપાલિકામાં ભાજપની મજબૂત શક્યતાઓ છે। માળિયા નગરપાલિકામાં ફરી એક વખત કોંગ્રેસે બાજી મારી શકે તેવી અત્યારે સંભાવના છે। ટંકારામાં પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। ટંકારામાં ભાજપ પ્રથમ વખત નગરપાલિકા બનાવી શકે તેવી સ્થિતિ છે ત્યારે મોરબીની અંદર મહાનગરપાલિકા બન્યા બાદ જે ચૂંટણીઓ છે જેમાં 52 બેઠકો ઉપર એ ચૂંટણી છે જેમાં 35 થી 40 બેઠકો મોરબીની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાના નામે કરે તેવી પૂરેપૂરી અત્યારે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો કોંગ્રેસને પણ 5 થી 8 બેઠકો મળવાનો અંદાજ છે। આમ આદમી પાર્ટી પણ મોરબીની અંદર ખાતું ખોલાવી શકે તેવી અત્યારે પૂરી સંભાવનાઓ છે તો અપક્ષ ઉમેદવારો 2 થી 4 બેઠકો જીતી શકે તેવા પણ અત્યારે મતદાન બાદના આંકડાઓ કહી રહ્યા છે। મોરબીમાં 177 ઉમેદવારોનું જે ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે તે આવતીકાલે એ સવારે જ્યારે મતપેટીઓ ખુલવાની શરૂઆત થશે ત્યારે ખબર પડશે કે એ કોનું ભવિષ્ય છે એ કાલે ઉજળું થવાનું છે, કોનું ભવિષ્ય એ ધૂંધળું થવાનું છે। પરંતુ મોરબીને લઈને અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે ત્યારે સીધા જ અમારા સંવાદદાતા જેમણે આખી ચૂંટણીએ ગ્રાઉન્ડ લેવલથી કવર કરી છે રવિ સાણંદિયા મારી સાથે જોડાઈ ગયા છે। રવિ, ગઈકાલે મતદાન પૂર્ણ થયું, મતદાનના આંકડાઓ સામે આવ્યા, હવે મોરબીની અંદર એ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી છે। આજુબાજુના તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોણ એ બાજીગર નક્કી થવાનું છે? ઉમંગ જે પ્રકારે વાત કરીએ તો મોરબીની પ્રથમ મહાનગરપાલિકા થયા છે બાદ પ્રથમ ચૂંટણી અંદર કહી શકાય કે જે રીતે પાલિકાની જે ટિકિટ વહેંચણી છે ત્યાંથી લઈને અત્યાર સુધી જે તમાશા છે તે મોરબીની અંદર જોવા મળ્યું તો કહી શકાય કે નેતાઓ ભાષણબાજી છે તે ભાષણબાજી છે પરંતુ આ ભાષણબાજી કેટલી અસર છે તે કરી છે તે આવતીકાલે જોવા મળશે। પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો આજે પ્રથમ નગરપાલિકા જે હતી તેમાંથી મોરબી મહાનગરપાલિકા બની છે તેમાં બેઠકો ઉપર 177 જેટલા જે ઉમેદવારો છે તે મેદાને હતા જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ અને જે અપક્ષ
અપક્ષો તે મેદાને હતા. સૌથી મહત્વની વાત એ કહી શકાય કે જે રીતે મોરબી મહાનગરપાલિકા બાદ જે રીતે ટિકિટની રાહ જોઈ રહેલા જે ઉમેદવારો હતા તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે તે જોવા મળી હતી. ભાજપે જે રીતે ટિકિટ વહેંચણી કરી છે તેનાથી સ્પષ્ટપણે અસંતોષ છે તે જોવા મળી રહ્યો હતો. તેના જ કારણે જે જૂના જોગીઓ હતા તે અપક્ષ ઉમેદવારી છે તે નોંધાવી. પૂર્વ પ્રમુખોની વાત કરવામાં આવે તો 2 જેટલા અપક્ષ ઉમેદવારી છે. આ સિવાય કાઉન્સિલરો જે છે તેમને પણ ઉમેદવારી છે તે નોંધાવી. તમામ ફેક્ટરો છે તે ફેક્ટરો મોરબીમાં અસર કરતા જોવા મળ્યા. કારણ કે થયું હતું તે મતદાનમાં ધીમી ધારે લોકો છે કરવામાં આવતા હોય તે પ્રકારના દ્રશ્યો છે જે જોવા મળતા. લોકો પણ નિરાશ છે તે નિરાશ જોવા મળી હતા. સાથે સાથે જે રીતે તો મોરબી મહાનગરપાલિકાની જે એમાં 35 થી લઈ 40 જેટલી છે તે ભાજપ જીતી શકે તેવા શક્યતાઓ છે તે જોવા મળી છે. સાથે કોંગ્રેસ 8 થી 9 જેટલી છે તેમાં ક્યાંક ને ક્યાંક જીતી શકે તેવા દ્રશ્યો જોવા મળી રહી છે. આ સિવાય કહી શકાય કે આપ છે તે મહાનગરપાલિકાની અંદર ખાતું સીટો છે તે જે આપ છે તે લઈ શકે છે. સાથે સાથે છે તે અપક્ષો પણ બાજી મારી શકે તેવા દ્રશ્યો છે તે મોરબીની અંદર જોવા મળી. સાથે જિલ્લા પંચાયતની જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતની જે 24 બેઠકો છે જેટલા જે ઉમેદવારો છે તે તેમના ભાવિ છે થઈ અને જે ત્યાં અત્યારે રાખવામાં આવ્યા છે અને આવતીકાલે સવારથી આજે મતગણતરી છે તે શરૂ થશે. તેમાં સ્પષ્ટ કહી શકાય કે જિલ્લા પંચાયતની અંદર પણ જે રસાકસીનો ખેલ છે તે જોવા મળી રહી છે. સૌથી મહત્વની વાત કહી શકાય કે આજે જિલ્લા પંચાયત તે માટે તે રાખવામાં આવ્યું છે. તેને લઈ અને ભાજપ દ્વારા બંને આદિવાસી મહિલા છે તે નેકનામ સીટ ઉપર ઉતાર્યા છે. તેમને જે શકાય કે સૌથી ત્યાં જોવા મળી છે. કારણ કે જે જિલ્લા પંચાયત છે તેમાં જે દિગ્ગજ નેતાઓ છે તેમના પણ ટિકિટ આપવામાં આવી હતી. તેમના પુત્રોને ટિકિટ આપવા કરતા વધારે એક નામની બેઠક ઉપર જોવા મળી રહ્યું હતું. કારણ કે જે વાત છે તે લઈ અને ભાજપ કોંગ્રેસ નેતાઓ છે તે નેકનામની સીટ ઉપર નજર સતત રાખે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો તાલુકા પંચાયત હળકારા, વાંકાનેર, માંડવી અને જે માળિયા વિસ્તાર છે તેમાં 97 છે તે બેઠકો હતી. 287 જેટલા ઉમેદવારો તે મેદાન હતા. આ તમામ ઉમેદવારો અત્યારે કહી શકાય કે ઉઢોણની અંદર જોવા મળી રહે છે. કારણ કે જે તાલુકા પંચાયતમાં કઈ રીતના લોકો હજુ સુધી નક્કી નથી કરી શક્યા. અને સાથે સાથે જો જોવા જઈએ તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે 50-50% રેસ છે તે આ તાલુકા પંચાયતની જોવા મળે તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહે છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ટંકારા અને જે વાંકાનેર નગરપાલિકા છે ત્યાં પણ કહી શકાય કે જે ઉમેદવારો છે જે નગરપાલિકા છે તેમાં 72 બેઠકો છે તે જોવા મળી હતી. તેમાં 154 છે તે સીધા જ મેદાને હતા. અને જે રીતે ઝોનની અંદર 4 જેટલી જે બિનહરીફ છે તે જોવા મળી હતી. કારણ કે 4 ઉમેદવારોને કોંગ્રેસને બિનહરીફ છે તે મળ્યા હતા. કારણ કે ભાજપના ઉમેદવારોએ તેમને ફોર્મની ક્યાંક ને ક્યાંક ઓલો હોય તો તેને લઈને થયા હતા તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. પણ સૌથી વધારે મહત્વનું વાત જો કરવામાં આવે નગરપાલિકામાં તો માળિયા નગરપાલિકાની વાત કરવામાં આવે. કારણ કે માળિયા નગરપાલિકામાં ગત ક્રમ કોંગ્રેસે પોતાનો ગઢ છે તે જાળવી તો આ વખતે ભાજપે સેન્સ લેવામાં કોઈ ઉમેદવાર છે તે નહોતા અને તેને ટિકિટ માંગી હતી. તેમને માળિયાની અંદર પોતાનો ગઢ છે સાચવી શકે તેવી સ્થિતિ જોવા મળી છે. ટંકારાની અંદર જો વાત કરવામાં તો ટંકારા ભાજપ ગઢ માનવામાં આવે છે અને ત્યાં ભાજપ જે નગરપાલિકાની બોડી છે બનાવી શકે છે. ભાજપ છે તે નગરપાલિકાની અંદર બનાવી શકે તેવા દ્રશ્યો અત્યારે જોવા મળે છે. સૌથી મહત્વનું જો અસર કરતું હોય તો જિલ્લા પંચાયતની. કારણ કે જે રીતે માળિયા વિસ્તાર છે તે માળિયા વિસ્તારની વીજ લાઈનનો પ્રશ્ન સૌથી વધારે મહત્વનો હતો ને તો એ કહી શકાય કે નારાજગી છે તે વ્યક્ત કરી હતી. આ જ મુદ્દો છે ભાજપ માટે કે તે સ્થિતિ હાલ તો જિલ્લા પંચાયત બેઠક ઉપર મળી રહી છે. રવિ, જે રીતે આ બધા પરિબળો તો છે જ, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ, જ્યારે મંત્રી કાંતિ અમૃતિયા પોતાની સારવાર લઈને પરત ફર્યા, મોરબીની અંદર ભવ્ય સ્વાગત કાર્યક્રમ, ખુદ જિલ્લા પ્રમુખ જયંતિ રાજકોટિયા ઉપસ્થિત નહોતા, તેમના એ જૂથના અનેક આગેવાનો ઉપસ્થિત નહોતા. આ સિવાય જાહેરની અંદર મંત્રી કાંતિ અમૃતિયાને એ જાડેજા પરિવારને જે ટિકિટ નહોતી મળી તેને લઈને રકઝક થઈ.
ધારાસભ્ય એ દુર્લભજી દેથરિયાને પણ જાહેરની અંદર સવાલો કરવામાં આવ્યા. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ, આંતરિક જૂથવાદ જે ખુલીને સામે આવ્યો હતો મોરબીમાં, તે કેટલું ફેક્ટર કરશે ને બીજી સાઈડ પાટીદાર આગેવાન મનોજ પનારા આ તમામ પરિણામો ઉપર કેટલી મોટી અસર ઊભી કરશે? મેં તમને કહ્યું કે એને લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી છે તે જોવા મળી રહી હતી. સાથે સાથે જે રીતે કાંતિ અમૃતિયા છે તે બોમ્બે સારવાર રહી રહ્યા હતા, જે ટિકિટ ફાળવણી થઈ તેમાં ક્યાંક ને ક્યાંક જે કાર્યકર્તાઓ છે તેમને અન્યાય થયો હતો. સ્પષ્ટપણે આ જે ચિત્ર તે ખુલીને બહાર આવ્યું હતું, કારણ કે જે રીતે પૂર્વ નગરપાલિકાના પ્રમુખો હોય, લલિત કામરિયા હોય કે પછી દેવભાઈ અવળિયા હોય, તેમને અપક્ષની અંદર ફોર્મ ભરાવી અને કહી શકે કે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. એટલે કે જે રીતે આંતરિક વિખવાદ છે તે છેલ્લા ઘણા સમયથી આ મોરબીની અંદર ચરમસીમાએ જોઈ છે. એ ખુદ કાંતિ અમૃતિયા હોય કે પછી સામે મોહન કુંડારિયા હોય, એકબીજાની સામે આવતા નજરે અવારનવાર જોવા મળી રહ્યા છે. અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો ચૂંટણી પૂરતું કહી શકાય કે જે રીતે એક સ્ટેજ ઉપરની અંદર જોવા મળી રહેતા, પરંતુ તે પહેલાના દ્રશ્યો આપણે જોવા જઈએ તો કાંતિ અમૃતિયા જ્યારે મોરબી પરત ફર્યા ત્યારે સામેનું જે જૂથ છે મોહન કુંડારિયા, દુર્લભજી જંતી, રાજકોટિયા તમામ છે તે હાજર નહોતા રહ્યા. બીજી તરફ જોવા મોહનલાલ કોઓપતિ બન્યા હતા. સંમેલન છે તે કમલમ ખાતે રાખવામાં કાંતિલાલ અમૃતિયાનું જે જૂથ છે સ્પષ્ટપણે કહી શકાય કે જૂથવાદ છે તે હોય છે. પરંતુ આજે ટિકિટ વહેંચણીને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે કાર્યકર્તાઓ છે તેમને પણ અન્યાય થયો હતો. તેઓ પણ ખુલીને કહી શકાય નિવેદનો છે તે નિવેદનો કરતા હોય છે. અને અત્યારે પણ મોરબીની અંદર એ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહે છે. અને આ તમામ દ્રશ્યો છે તે આજે ચૂંટણીમાં બહુ મોટું અસર પરિબળ કરશે તેવું સ્પષ્ટપણે અત્યારે જોવા મળે છે. સાથે સાથે જોવા જઈએ તો પાટીદાર ફેક્ટર જે મનોજ પનારા જે રીતે અપક્ષ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, આ તમને ખુલીને મેદાને આવ્યા હતા અને તેમના માટે જાહેર કરી હતી. અને એટલે કે વિસ્તાર છે આયાતી ઉમેદવારની વાત કરવામાં આવે, જે રીતે ઘણા બધા ઉમેદવાર ભાજપ દ્વારા મૂકવામાં આવે છે, કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવે છે. આ પરિબળો છે તે આ ચૂંટણીની અંદર અસર કરતા જોવા મળી રહ્યા છે. ને એટલે જ કે જે પાર્ટી ગઢો મારવામાં આવે છે તેમાં લોકો જે ટિકિટ આપી છે તે મનપરાએ સહિત જે ઘણા બધા કહેવાનો છે તે અંદર ખાને સ્પષ્ટપણે કહી શકાય કે ભાજપ માટે મત હોય તે પ્રકારના દ્રશ્યો સહિત સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તાર છે ત્યાં જોવા મળી રહ્યા હતા. ઉમંગ. જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ રવિ. તો જે પ્રકારે મોરબીના એ શરૂઆતી મતદાન બાદના અત્યારે આંકડાઓ સામે આવ્યાના આંકડાઓ બાદ એ એક્ઝિટ પોલ આપ ન્યૂઝ રૂમ ઉપર જોઈ રહ્યા છો, જેમાં સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત મહાનગરપાલિકાની અંદર પોતાની બોડી તો બેસાડશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે આંતરિક વિખવાદ હતા, જે આંતરિક જૂથવાદ હતા, મંત્રી કાંતિ અમૃતિયાની ગેરહાજરીમાં ઉમેદવારોની એ પસંદગી કરવામાં આવી, તેમાં પણ બે જૂથ થયા. એ જિલ્લા પ્રમુખ જયંતિ રાજકોટિયા વિવાદોમાં સંપડાયા. આ તમામ પ્રકારના, આ સિવાય એ અદાણી વીજ કંપનીની જે લાઈનો એ મોરબી જિલ્લાના ગામડાઓમાં અનેક તાલુકાઓમાં નાખવામાં આવી. આવા તમામ પ્રકારના જે સામાન્ય લોકોને સ્પર્શતા જે સીધા મુદ્દાઓ હતા તે ચૂંટણીઓના પરિણામ ઉપર સૌથી મોટી અસર અત્યારે મોરબીની અંદર ઊભી કરવાની છે. પરંતુ ન્યૂઝરૂમ સતત આપની સામે એક્ઝિટ પોલ રાજ્યના અલગ અલગ જિલ્લાઓના દર્શાવી રહી છે. જુનાગઢ હોય, એ રાજકોટ હોય, અમદાવાદ હોય, નવસારી હોય કે હવે મોરબી હોય, હજુ આખા દિવસ દરમિયાન તમે સતત અમારી સાથે જોડાયેલા રહેજો. સતત ન્યૂઝરૂમ આપના સુધી એક્ઝિટ પોલ સચોટ અને સટીક પહોંચાડતું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.